મિત્રો લીપનું તો કાંઈ નક્કી નહીં. મેં કીધું થોડાક આપણે નાસ્તા પાણી કરી લઈએ. કેદુના ક્યારના લીધા હતા, કેદુના નહીં ક્યારના લીધા હતા. બે ભાઈઓ જો હવે મમરા અને ખાવા માંડ્યા છે. નાસ્તા પાણી કરી લઈએ આપણે પહેલાં. તો મિત્રો ફાઇનલી આપણને એક રિક્ષાવાળા કાકા મળી ગયા છે. હવે એ ભાટિયા લગી લઈ જાય છે અહીંથી, પછી ત્યાંથી હવે જોઈ 20-25 કિલોમીટરની લીપ તમને મળી છે, જે અમારા માટે બહુ મોટી વાત છે. મિત્રો હજી આપણે થોડાક આગળ આવ્યા, આ કંઈક રેસ્ટોરન્ટ છે. કાકા કે ચા પી લો, આપણે ત્યાં પીવી નથી તો મિત્રો આપણે પાણી પી લીધું છે. પાછા બે જ આવી. ના ભાઈ. તો મિત્રો પાછા આપણે રવાના થઈ ગયા ભાટિયા બાજુ. 25 કિલોમીટર છે. આપણે જાજુ બેઠા હતા ત્યાંથી ભાટિયા. તો હવે જોઈ 25 કિલોમીટર ક્યારે પતે. તો મિત્રો આ કાકા અમને ભાટિયા લગી આપી દીધું છે. અત્યારે ભાટિયા અમે ઉતરી જાય. હવે એણે કીધું છે કે બીજી મળી જાય તમને અહીંથી દ્વારકાની. તો હવે આગળ આપણે જવી. થેન્ક યુ. એટલે આપણે રાત પડી જાય તો રીતે આપણે જવાનું છે. હજી તો 9 વાગ્યા છે. હવે ભાટિયા આપણે ઉભી રહેવાનું. જો કોઈ ગાડીવાળો કે કોઈ મળશે તો આપણે એમાં ચડી જવાનું સીધું. હજી સબસ્ક્રાઈબ ન કર્યો કરી દેજો. હજી આવવાના જ છે આપણા વ્લોગ, તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ ગલ્લેભાઈ બેઠા હતા, બીજી રિક્ષા મળી ગઈ તમને. તો હાલો હવે બેસી જાય બીજી રિક્ષામાં. હવે એ ભાઈ ડાયરેક્ટ દ્વારકા લગી જાય છે. અત્યારે એ લોકો સીએનજી ભરાવા આવ્યા છે એ ભાઈ, એટલે આપણે સીધા દ્વારકા. તો મિત્રો હજી આપણે દ્વારકા 45 કિલોમીટર જેવું છે હજી, પણ હવે આ છેલ્લી લીપ છે આપણે. આ ભાઈ ઠેઠ લગી મૂકી જાય છે એ ભાઈ, ત્યાં ક્યાંક જાય છે. તો હવે આપણે જ્યાં જઈને તમને મળું. મિત્રો ઠંડી ફૂલ ભૂક્કા કાઢે છે અત્યારે, હાથ બાટ ઠરવા મળ્યા છે. મોટા આપણે રૂમાલ બાંધી દીધો છે તો એટલી ઠંડી વાય અત્યારે. તો મિત્રો ટાઈડની ફૂલ બાકાજી કી બોલે ફૂલ ઠંડી વાય છે, હાથ બાટ ઠઠરવા મળ્યા છે ને ભાઈ. આપણે સીએનજી ભરવા ઉભા રહી ગયા. આમ જોઈ લો લાઈન જો સીએનજી ની. ને ભાઈ સીએનજી ભરાઈ જાય પછી આપણે જવાનું છે ઠેઠ દ્વારકા. હવે કાંઈ આપણે કાંઈ ઉપાધિ છે નહીં, ત્યાં જઈને હોવું છે. એટલે હવે દ્વારકા ત્યાં લગી સીએનજી ભરાઈ જાય ત્યાં લગી. તો મિત્રો સીએનજી પુરાવીને પાછા નીકળી ગયા છીએ. ટોલ નાખો આવ્યો. હવે આપણે સીધો દ્વારકા. હવે ભાઈ વચ્ચે જોઈએ હવે બાકી સીધો દ્વારકા. આવે હજી 25 કિલોમીટર છે દ્વારકા હજી અહીંથી. તો વાંધો નહીં, પૂગી જવું. કેટલા વાગ્યા અત્યારે? 9:48 દઈશો, પણ 11 વાગ્યા લગી પૂગી જવું 25 કિલોમીટર. તો મિત્રો ફાઇનલી ભાઈ ચેલેન્જ તમારો ભાઈ લીધો તો ભાઈ. કેટલા દીથા હું વિચારતો હતો, 1 મહિનાથી વિચારતો હતો. પછી મેં હેડભાઈને કીધું હતું તો એ હવે સમય આવી ગયો છે ભાઈ. આપણો ચેલેન્જ આ પૂરો હજી તો ન કહેવાય, આપણે હજી દર્શન કરવી પછી ચેલેન્જ પૂરો કહેવાય ભાઈ. એક દીમાં પૂરું અમે 1 દીમાં પૂરું કર્યું છે ભાઈ. અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે ને અમે સવારે આમ તો વહેલાથી ચાલુ કર્યું હતું, પણ અમે બધે ગયા હતા એટલે ધલુડી ને બધે ગયા હતા. આમ અમે ચાલુ કર્યું હતું 9 વાગે, એટલે 12-13 કલાક જેવું થયું છે. અને 12-13 કલાકમાં ભાઈ ફાઇનલી જોઈ લો દ્વારકા પૂગી ગયા છે. જોઈ લો ભાઈ, તમને ધજાના દર્શન કરાવી દઉં અત્યારમાં. બાકી કાલ સવારેથી તમને ફૂલ બાકાજી કી જ બોલાવવાની છે. આપણે 2-3 દી રહેવાના છીએ દ્વારકામાં, તો તમને બધું બતાવશું. અત્યારે તો આપણે હોટલ ગોતવાની છે પહેલાં. તો બે ભાઈ હોટલ ગોતવી પહેલાં, પછી તમને બતાવી. મિત્રો અમે ક્યારના હોટલ ગોતા. પહેલાં તો મંદિર આટો મારી આવ્યા, પછી હોટલ ગોતા હતા. પછી એક ભાઈ કીધું કે અમારી બીજી હોટલ છે અહીંયા છે, ભાઈ મૂકવા આવ્યા હતા. આ કંઈક નામ છે રાજ. હવે જાવી રૂમ કેવી છે જોઈ. તો મિત્રો આપણે મંદિરે તો ખાલી આમ બહારથી દર્શન કરી લીધા. પછી હોટલો ગઈ હતી, પણ હોટલો મોસ્ટ ઓફ બધી ફૂલ હતી, અમુક ખાલી હતી. પછી અમને એક જગ્યાએ ગયા તો એણે કીધું કે અમારી બીજી હોટલ છે. આપણે એની બીજી હોટલ આવ્યા છીએ. ખાવું હતું પણ હવે પછી એમાં એવું હતું કે પડીકાને એવું હતું, તો મેં કીધું આપણે ખાઈ લેવી એમ. આમથી ભૂખ નથી લાગી, કેમ કે અહીંયા ચા બા પીધો તો ખાધું હતું બધું હોટલે. પછી રિક્ષામાં બેઠા હતા એટલે અત્યારે જો પડીકા બધું હાલે છે, પાણી અને જરીક આપણે બ્લોગ એડિટ કરવાનું છે આજ, કેમ કે આજ બધું પતાવી નાખવી.
તમને દરરોજ નવું નવું જોવા મળશે. તો હજી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને રૂમ કંઈક આપણો હાવ સાદો જ છે ભાઈ, કાંઈ એટલું બધો પ્રીમિયમ નથી. આપણે ભાઈ 800 રૂપિયામાં રૂમ લીધો છે, કેમ કે એમાં એવું છે કાલે સવારે 10 વાગે તો ચેકઆઉટ કરી નાખવાનું, આ લોકો નિયમ હશે. એટલે કાલ પછી આપણે એવું હશે ને તો કાલે એટલે કાલથી એના દોસ્તારો બધા આવે છે, તો કાલથી જ આપણે રૂમ સારો લેવાનો છે. બાકી તો બસ એસી છે પણ એ ઠંડી છે, કાંઈ હાંકવાનું જ છે નહીં. એસી છે પણ ઠંડીનું કાંઈ હાંકવાનું છે નહીં. એટલે આપણે સુઈ જવાનું છે અત્યારે એડિટિંગ કરી. કાંઈ નહીં, સારો હાલો. વ્લોગ સારો લાગ્યો હોય, ચેલેન્જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આવશે ફૂલ બાકાજીકી ભાઈ, કાલથી ફૂલ બાકાજીકી આવવાની છે. તો હજી સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા લોકોને, ત્યાં લગી બધાને રામે રામ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જજો. જય દ્વારકાધીશ.